ગ્રુપ વાળા આવી જાઓ ચાલો. અમારા ટોટલા જે ગ્રુપના અમારા ખાસ અમારા મિત્ર દળો કે મહેમાનો દળો સાચી વાત અમારા માટે પછી પણ એક મિત્ર અને એક મહેમાન તરીકે અત્યારે અમારી સાથે જે અમને ટાઈમ કાઢ્યો છે ખરેખર અમે પણ ખુશ થયા અને એમને હું પૂછવા માંગુ છું કે અમને કામ કેવું લાગ્યું અને એ કઈ રીતે ખુશ થયા કે નથી થયા. આ જેટલા બી ગ્રુપમાં આવ્યા છે ક્યાંક તો કંઈ મન દુઃખ થયું હોય કોઈ કામ બાબતે તો અમને ચોક્કસ જણાવો તમે અને કામમાં પણ કેવું લાગ્યું તો એ પણ અમને વાત જણાવો તમે. બિલકુલ અમે અહીંયા જ્યારે પહેલી વાર ઓર્ડર આપવા આવ્યા ત્યારથી લઈને આજ સુધી દરેક કામ અમારા કીધા પ્રમાણે એમને કર્યું છે. અમને જ્યાં જ્યાં એવું લાગ્યું કે આ વસ્તુની આ જગ્યાએ જરૂર છે કે આ સુધારો થોડો કરવાનો છે કે આ રીતે કરવું છે એમ એ દરેક જગ્યાએ અમારા કહેવા પ્રમાણે એમને કામ કર્યું છે. બિલકુલ સંતોષકારક કામ કર્યું છે. ઘરની જેમ કે પોતાના ઘરનું જ કામ કરતા હોય એવી રીતે એમને કામ કર્યું છે અને ખરેખર બહુ સારું એવું કામ કરે છે. એમનું કામ જોઈ શકીએ છીએ આપણે, આપણી નજરની સમક્ષ છે. બરાબર છે. અને હું તો કહેવા માંગુ છું કે વધુમાં વધુ આવી રીતે માતાજીના રથ બનાવો, આગળ વધો. આપણે સંસાર, આપણું કુટુંબ, ગામ આ બધામાં બહુ જ પરિવર્તન આવશે. આનાથી બહુ જ માણસો સારી લાઈન ઉપર આવશે, સુધરશે. કોઈક આઉટલાઈન હશે તો ખરેખર બહુ સારી લાઈન ભક્તો એક વખત બન્યા ને તો ઓટોમેટિક એની અંદર સુધારો આવશે. ખરેખર આ વસ્તુ જરૂરી છે અને આમનું કામ બહુ જ ગમ્યું અમને બધાને. બહુ જ સારું કામ છે એમનું. જે જગ્યાએ તકલીફ લાગે અમે એમ કહીએ કે અનવરભાઈ આ વસ્તુ સરખી કરવા જેવી છે કે આ વસ્તુ આ રીતે કરવાનું છે તે બધું જ રેડી કમ્પ્લીટ કીધા પ્રમાણે કામ કરી આપે છે. જે વાત કરી કે વડીલોની સાથે યુવાનોએ પણ આ કામમાં જોડાવું છે સાથે જો વડીલો પણ જોડાશે ને તો ઘણી બધી એવી જે ફોર થાપણ વાળી જે બધી આદતો છે ને એનાથી દૂર પડશે, બહુ જ ફેર પડશે એમ. ખરેખર દરેકે દરેક ક્યારેક પણ જવું પડે. આપણું એડ્રેસ પણ છે કાલોલ ની અંદર સ્ટાર વેલ્ડિંગ, કાલોલ પંચમહાલ ની અંદર કાલોલ સ્ટાર વેલ્ડિંગ માં ક્યાંક જરૂર પડે તમે રથ માટે તો ચોક્કસ મુલાકાત લો. બરોબર છે. આ કામ અમે આપણા પંચમહાલ જિલ્લાના કાલોલ ની અંદર કરાવી છે. કાલોલ ની અંદર સ્ટાર વેલ્ડિંગ વર્ક અનવરભાઈ અને મુન્નાભાઈ પાસે કરાવેલ છે. બહુ જ સારું અને જોરદાર કામ છે એમનું. અમને બધાને ખૂબ જ ગમ્યું, ખૂબ જ ગમ્યું એમ. હું મારા એક વખત મારા સ્ટાફને પણ બોલાવવા માંગુ છું. બોલાવી લો. રમણભાઈ, ઓ રમણભાઈ આવો ને, આ જાઓ આગળ, આવી જાઓ. આવો રમણભાઈ. અમારા સરપંચ સાહેબ એમને બોલાવીએ. બોલાવો બોલાવો બોલાવો. સાહેબ આવો આ બાજુ. સાહેબ આવો ને, આવો સાહેબ. બે શબ્દ કોર. અરે આવો આવો સાહેબ આયા. તમે આયા મુલાકાત આયા અમારે ત્યાં આયા કેવું લાગે ખાલી તમારે એક મંતવ્ય તો જણાવો. આવો સાહેબ આવો. આવો સાહેબ. સાહેબ આયા તમે અહીંયા મુલાકાત માટે આયા, તમને શું અનુભવ થયો? તમે બેઠા બેઠા દરેક વસ્તુ જોતા હતા, કામ જોતા હતા, બરોબર છે, વ્યવહાર જોતા હતા. તમે તમારી રીતે વાત કરો તમને કેવું લાગ્યું? બરોબર છે. કામ કેવું લાગ્યું, સ્વભાવ કેવો લાગ્યો અને ટાઈમ તમારે કઈ રીતે નીકળ્યો તે જણાવો તમે. જોકે મને ખ્યાલ જ નહોતો કે આ રથ નાટાપુર ગામનો આજે આવવાનો છે, પણ મારા મિત્ર ભાવસિંહભાઈ મને જાણ કરી કે આજે અમારે રથ લેવા જવાનો છે ને આપની પાસે સમય હોય તો કદાચ ઘરે આવો તો ને ત્યાં આવો તો. મેં કીધું ચોક્કસ, ભગવાનનું કામ છે, માતાજીનું કામ છે, એટલે હું ચોક્કસ આવીશ. એટલે અહીંયા જયારે આવ્યો ત્યારે મારા ગામના બધા જ યુવા વર્ગ કે જાણે કે અહીંયા જ અંબાજીનું સ્થાન હોય એ મને લાગ્યું એનો આભાસ થયો. અને આવ્યા પછી થોડું કામ બાકી હતું પણ આપનું જે શોપ છે એમાં તમામ કારીગરો એટલા ઉદાર દિલથી કામ કરતા હતા કે ઝડપી એમને અમે કામ કરીને એમને રવાના કરીએ. તો ખરેખર જે મને એમ લાગતું હતું કદાચ સાંજ પડી જશે પણ એ કામ તમે 1.5 કલાકમાં પૂર્ણ કર્યું. અને મને એવું કઈ લાગતું નથી કે ભાઈ અહીંયા આ સુધારો કરવા જેવો છે, કારણ કે કારીગરનું જે કામ છે કલાકૃતિ છે, કલાકૃતિ સાથે અમારાથી જઈ શકાય નહીં.
અને ખાસ કરીને ટૂંકમાં અમે આમ તો યુવા તો છે જ અમારો જે ક્ષત્રિય સમાજ છે, પણ સાથે મારા બંને પિતા અને પુત્ર બ્રાહ્મણો છે, એટલે મારી સાથે બે પણ હાજર છે. તો હું માતાજીને પણ પ્રાર્થના કરીએ કે ખરેખર અમારું જે ગામ છે ગામ એમના ઉજ્જવળ ભવિષ્ય તરફ જાય, કે સાત્વિકતા ગુણ સાથે અને અહીંયા જે હેતુથી આવ્યા છે હેતુ સિદ્ધ થાય અને આવનાર જે પેઢી છે એ પેઢી પણ સાત્વિકતાથી ભાઈચારાની ભાવનાથી રહે એવી આપણને બધાને કૃપા કરે. બોલો અંબે માતા કી